કોઈ સ્ત્રીની શાંતિને એની હાર ન સમજવી જોઈએ. જ્યારે કોઈ સ્ત્રી એનો આત્મા દુભાય છે અને એની જ્યારે અંદરથી જે દુઃખી થાય છે અને અંદરથી જ્યારે તૂટે છે એ ત્યારે ખાલી અંદરથી તૂટતી નથી, ત્યારે પોતે અંદરથી બળતી નથી, પણ એક આખું નગર સળગાવી નાખે છે. એટલી શક્તિ સ્ત્રીમાં રહેલી છે. મિત્રો, એક સ્ત્રીની આજે જે વાર્તા કરવી છે, જે કહાની છે, જે સ્ટોરી છે, એ એવી સ્ટોરી છે કે જે સ્ત્રી એક આખું નગર, જેના ગુસ્સો આખું નગરને સળગાવી નાખે છે અને જે અત્યારે એક દેવી તરીકે પૂજાય છે. મિત્રો, એવી સ્ત્રી જે પોતાની પવિત્રતા, પોતાની પ્રતિવતા અને પોતાના જે ધર્મ છે જેના કારણે આજ દેવી તરીકે પૂજાય છે, એ આજ એવી સ્ત્રીની સ્ટોરી છે જેનું નામ છે કન્નગી. તો મિત્રો, વિડીયોમાં હું તમને કન્નગીની જે સ્ટોરી છે, જેને આખું નગર સળગાવી નાખ્યું તે જણાવીશ. તો વિડીયોમાં આવ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને શેર કરી નાખજો અને કોમેન્ટ કરજો. મિત્રો, આ કહાની છે સંગમ યુગની, તમિલનાડુની, બીજી સદીની બહુ જ ચર્ચિત અને તેને તમિલનાડુના 5 મહાકાવ્યનું એક કાવ્ય ગણવામાં આવે છે. આ સ્ટોરી છે તે કાવ્યની, જેનું નામ છે શિલ્પાધિકારમ. મિત્રો, શિલ્પાધિકારમ એ કાવ્ય છે, જે વાર્તા છે, જે કહાની છે, તેને આપણે ગુજરાતીમાં કહીએ કે પાયલની કહાની, એટલે કે પગમાં જે પાયલ પહેરાય એની કહાની. મિત્રો, વાર્તા કહાની કંઈક એ રીતે છે કે મિત્રો, ચોલા વંશ જે હતો તેના રાજા ગટ્ટુવન અને જેના ભાઈ ઇલાંગો આદિગિલ કે જેમણે આ આખી વાર્તા લખેલી છે, આખી કહાની લખેલી છે. મિત્રો, બીજી સદીમાં આખી વાર્તા લખેલી છે. વાત છે ચોલા વંશની. ત્યાં તેના શાસક હતા ગુટ્ટુવન, તેના ભાઈ, જે આ કહાની લખેલી છે. વાર્તા છે રાજ્યના એક ધનિક વેપારી માકટુવનનો પુત્ર હતો કોવલન અને તેની પત્ની હતી કન્નગી. આ બંનેની વચ્ચે આખી કહાની બનેલી છે. મિત્રો, કોવલન અને કન્નગીના જ્યારે લગ્ન થાય છે, ઘણા વર્ષો સુધી બંને સાથે રહે છે, શાંતિથી સુખ શાંતિથી દાંપત્ય જીવન જીવે છે. થોડા સમય પછી મિત્રો, કોવલન જે છે એ એક નૃત્ય જોવા જાય છે અને જ્યારે નૃત્ય જોવા જાય છે, ત્યારે નૃત્યમાં તે એક નૃત્યકીને જોવે છે જેનું નામ છે માધવી. અને તેને જોઈને, તેના સૌંદર્યને જોઈને તે એટલો મોહિત થઈ જાય છે કે તે 1000 સોના મહોર આપી અને માધવીને પોતાની પાસે રાખે છે અને તેમની સાથે જીવન જીવવા માંડે છે. કન્નગી ઘણી વાર તેને સમજાવવાની કોશિશ કરે છે, તેને મનાવવાની કોશિશ કરે છે, પણ તે નથી માનતો, તેની સાથે રહે છે. બને છે એવું કે મિત્રો, 3 વર્ષ સુધી તે સાથે રહે છે માધવીની સાથે. 3 વર્ષ બાદ તેની પાસે રહેલી તમામ સંપત્તિ તે ખોઈ બેસે છે. ત્યારબાદ તેને પોતાની ભૂલ સમજાય છે અને કોવલન માધવીને મૂકી અને કન્નગી પાસે ફરી પાછો આવે છે. અને જ્યારે પાછો આવે છે ત્યારે માધવી એ ફરી પોતાની તમામ સંપત્તિ લઈ અને કોવલન પાસે ફરી પાછી આવે છે, કહે છે કે મારી સાથે ચાલો. ત્યારે કોવલન માનતો નથી અને ત્યારબાદ માધવી જે છે એ ચાલી જાય છે અને કહેવાય છે કે ત્યારબાદ તે એકાંતવાસમાં રહે છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લે છે. કન્નગી જે છે એ કોવલનને માફ કરી દે છે અને બંને ફરીથી નવું જીવન જીવવાનો વિચાર કરીને આગળ વધે છે. અને મિત્રો, તે લોકો પોતાનું જે ગામ છે તે છોડી અને મદુરાઈ ચાલ્યા જાય છે. જ્યારે મદુરાઈ ચાલ્યા જાય છે ત્યારે જે કન્નગી છે તે પોતાના પગની એક પાયલ છે તે કાઢી અને કોવલનને આપે છે. કહે છે કે આપણે પાયલ વેચી અને અહીંથી કંઈક વ્યવસાય વેપાર શરૂ કરીએ. એટલે કોવલન જે પાયલ છે એ વેચવા મદુરાઈમાં લઈ જાય છે. તે પાયલ જ્યારે મદુરાઈમાં વેચવા લઈ જાય ત્યારે મદુરાઈના જે સોની હોય છે તે પાયલ જોવે છે અને એ જ સમયે મદુરાઈના જે રાજા છે નેડુજેલિયન જે રાજા છે, તેમના પત્ની એટલે કે રાણીની પાયલ ખોવાઈ ગયેલી હોય છે, ચોરાઈ ગયેલી હોય છે. અને જે સોની છે તે જોઈ છે તો તેવી જ પાયલ આ વ્યક્તિ લઈને ત્યાં વેચવા આવી હોય છે. એટલે એને શક જાય છે કે આ વ્યક્તિએ રાણીની પાયલ જે છે એ ચોરેલી છે અને તે જાણ તે રાજાને કરે છે. રાજાની પાસે આ વાત પછી ત્યારે રાજા તેના સિપાહીનો હુકમ કરે છે કે જો આ પાયલ રાણીની જ હોય તો તેને વધ કરી નાખે, તેને મૃત્યુદંડ આપી દે. એટલે સિપાહીઓ જ્યારે સોનીની દુકાને જાય છે ત્યારે જોવે છે કે આટલી મોંઘી પાયલ આ વ્યક્તિ પાસે ક્યાંથી હોય.
એટલા માટે તે કંઈ જાણતા નથી કે તપાસ કરતા નથી ને સીધો જ તે કૌવલનનો વધ કરી નાખે છે. મિત્રો જ્યારે કૌવલનનો વધ કરી નાખે છે અને મિત્રો મદુરાઈના રાજા જે છે એ નેડુજેલિયન જે છે એ ન્યાયપ્રિય રાજા ગણાતા. કોઈની સાથે એના જીવનમાં ક્યારેય તેને અન્યાય કરેલો નહોતો, પરંતુ આ વખતે તેને કોઈ જાણ્યા જોડ્યા વગર જાણે ઉતાવળ કરી અને જેમને મૃત્યુદંડ આપી દીધો હોય. આ વાતની જાણ જ્યારે કન્નગીને થાય છે ત્યારે ખૂબ જ રોષે ભરાય છે અને તે રાજાના મહેલમાં ગુસ્સે ભરાઈ અને જાય છે. અને જ્યારે તે રાજાના મહેલમાં જાય છે ત્યારે રાજાને કહે છે કે હે ન્યાયપ્રિય રાજા, આ તારો કેવો ન્યાય? તું પોતાને ન્યાયપ્રિય કહે છે, તે કંઈ જાણ્યા જોયા વગર મારા પતિને મૃત્યુદંડ તે કઈ રીતે આપી દીધો? તે કઈ રીતે મારા પતિને મૃત્યુ? ત્યારે રાજા કહે છે, માફ કરજો દેવી, પણ મારા રાજ્યનો આ જ નિયમ છે. હું બધા જ ચોરને અહીં મૃત્યુદંડની જ સજા છે. ત્યારે કન્નગી કહે છે કે જે પાયલ હતી એ મેં જ મારા પતિને વેચવા માટે આપેલી હતી, આ લો આ બીજી પાયલ. એટલે રાજા જ્યારે જોવે છે કે પાયલ જોવે છે અને રાણી પાસે રહેલી એ પાયલ જે હતી મંગાવે છે અને ફરી રાણીની પાયલ મંગાવે છે. અને જ્યારે એ પાયલ જોવે છે ત્યારે સમજાય છે કે જે રાણીની પાયલ હતી એ પાયલમાં મોતી થાકેલા હતા અને જે આ પાયલ કૌવલન પાસે જે પાયલ હતી તેમાં હીરા જડેલા હતા. એટલે કે કન્નગીની જે પાયલ હતી તેમાં હીરા જડેલા હતા. આ ભૂલ રાજાને સમજાઈ જાય છે. રાજા તેની નજરોમાં અને કન્નગીની નજરોમાં ખૂબ જ ગીરી જાય છે. તે બે હાથ જોડીને કન્નગીની માફી માંગે છે અને તેની સામે જ તે આત્મહત્યા કરી લે છે. તે રાજા કન્નગીની સામે જ આત્મહત્યા કરી લે છે. પરંતુ મિત્રો, કન્નગીનો ગુસ્સો ત્યારે શાંત થતો નથી. એનો ગુસ્સો ત્યારે 7મા આસમાનને હોય છે અને તે દેવતાઓને પ્રાર્થના કરે છે કે હે દેવતાઓ, જેમ જો મેં મારા મન, વચન, કર્મથી અને મારી સ્ત્રી પવિત્રતાથી, મારા પતિવતા ધર્મથી જો મેં કૌવલનને મેં મારા પતિને જ મારો પતિ માન્યો, અન્ય કોઈને મેં બીજી નજર ન નાખી હોય, તો હે દેવતાઓ, બ્રાહ્મણ, નાના બાળકો, દીકરા દીકરીઓ અને પત્ની જે છે એ પતિવતા પત્નીઓને છોડીને આખું નગર જે છે એ રાખ બની જાય, બળીને ખાક થઈ જાય, એમ કહી એને પોતાની જે હાથમાં રહેલી જે કાયલ છે ફેંકે છે. અને મિત્રો થાય છે પણ એવું એની જે સતીવતા, એની જે પતિવતા અને જે સ્ત્રી શક્તિ હતી એટલી મજબૂત હતી કે દેવતાઓને આ શ્રાપનું પાલન કરવું પડે છે. આખું મદુરાઈ નગર જોતામાં બળીને ખાક થઈ જાય છે, રાખ થઈ જાય છે. અને મિત્રો એટલા ગુસ્સે જ્યારે કન્નગીજી ભરાયેલા હોય છે, એટલા ગુસ્સે ભરાયેલા હોય છે ત્યારે એને શાંત કરવા માટે સાક્ષાત મીનાક્ષી દેવીને આવવું પડે છે. મીનાક્ષી દેવી એટલે કે મિત્રો દક્ષિણ ભારતમાં મીનાક્ષી દેવીને પાર્વતીજી ગણવામાં આવે છે, પાર્વતીજીનો અવતાર ગણવામાં આવે છે. મીનાક્ષી દેવી આવે છે, કન્નગીને સમજાવે છે કે આ જે કર્મના લેખાજોખા હોય છે અને એને શાંત કરે છે. ત્યારબાદ મિત્રો કન્નગીજી શાંત થાય છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. મિત્રો ત્યારથી આ જે વાર્તા છે ત્યારથી જ સાઉથમાં એટલે કે દક્ષિણ ભારતમાં કન્નગીજીના મંદિરો બનાવવામાં આવ્યા છે. ફક્ત ભારત નહીં, શ્રીલંકામાં પણ કન્નગીજીનું એટલું જ માન છે, એટલા જ તેને આસ્થા છે. અને કન્નીયમ્મા, ન્યાયની દેવી અને પવિત્રતા, પત્નીવતા દેવી, પતિવ્રતા દેવી એવા તેમને ત્યાં સિમ્બોલ આપવામાં આવે છે. અને તેના ઘણા બધા મંદિરો આજ બી તમે તમિલનાડુમાં તેમજ તે ભારતના દક્ષિણ ભારતમાં, શ્રીલંકામાં તેમના મંદિરો જોઈ શકો છો. મિત્રો પેલો આ વાત છે કે કન્નગીજી પણ સતી અનુસૂયાની જેમ અનંતકાળ સુધી એમની પૂજા થશે. મિત્રો આ જ વાત છે, જ્યારે સ્ત્રી ઉપર જ્યારે કોઈ પ્રહાર થાય છે, જ્યારે એની અંદર પતિવતા, એની જે સ્ત્રીતા, એનું જે સ્ત્રી શક્તિની જે તાકાત હોય છે મિત્રો, એ બધું બારીને ખાક કરી નાખે છે. એટલે કે સ્ત્રીની સામે તમે ક્યારેય જીતી ન શકો. સ્ત્રીને તમે ક્યારેય હરાવી ન શકો. સ્ત્રીને ફક્ત તમે જીતી શકો છો. મિત્રો આ વાર્તા છે, આ કહાણી છે જે તામિલનાડુના મહાકાવ્યમાંનું એક કાવ્ય છે, જે દર્શાવે છે કે સ્ત્રી જે છે એ શા માટે દેવી તરીકે પૂજાય છે. તેમની જે પવિત્રતા અને પતિવ્રતા જે છે એની સામે દેવતાઓ, ભગવાન બધા જ તે શક્તિ સામે તેમનું કોઈ જોર નથી. એટલે કે સ્ત્રી છે એટલા માટે જ નારી તું નારાયણી કહેવામાં આવી છે. મિત્રો આ વાત હતી એક સ્ત્રીની
એની શક્તિની. તો તમને જો વાત ગમી હોય તો અમારા વિડીયોને જરૂર શેર કરજો, કોમેન્ટમાં લખજો કે તમને આ વાત કેવી લાગી. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં સુધી કલ્પેશ ગમારાને આપ સૌને જય શ્રી રામ.